પણ તમારું આંગણું અને તમારું જીવન અમંગલ તેટલા માટે છે, તમારા આંગણે દીકરીનો જન્મ નથી થયો. તેથી તમારું આંગણું અમંગલ છે. આપણા પુરાણોની વાતો છે આ બધી. દીકરાઓના ગુણલા ગાયા છે ને આપણે, પણ પુરાણોમાં તો ગર્ભમાં વાતો પડેલી છે બધી. દીકરાનો મહિમા જરૂર છે, પણ દીકરા કરતા વધારે આપણા શાસ્ત્રોમાં દીકરીનો મહિમા છે. અને કાલની વાત મને બહુ ગમેલી, પેલો ગોપાલભાઈ આ બારોટની આપણા, કે દીકરો મહાન બને તો માની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય, અને દીકરી મહાન બને તો બાપની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય છે. સીતા કોની દીકરી? તો કે જનકની. પિતાજી, આપ દક્ષ, તારા આંગણે દીકરી નથી. પિતાજી શું કરું? જાઓ ભવાની નું તપ કરો, અને સાક્ષાત ભવાની તમારી પુત્રી બને, તમારા આંગણાને પાવન કરે, તમારા જીવનને સાર્થક કરે. ભલે પિતામાં બ્રહ્માજી, આપ મને આશીર્વાદ આપો. વિચાર ક્રાંતિ ધરાવતો આ બાપ છે. પિતા કેવો હોવો જોઈએ? બ્રહ્માજી જેવો બાપ હોવો જોઈએ. વિચાર ક્રાંતિ. પિતામાં બ્રહ્માજી દક્ષને આશીર્વાદ આપે છે. બ્રહ્માજી ગયા બ્રહ્મલોકમાં, અને અહીંયા દક્ષ તેમના ધર્મપત્ની વીરણીની પાસે જાય છે. વીરણીને જઈને કહે છે, હું તપ કરવા માટે જાઉં છું. ત્યારે વીરણીએ કહ્યું, તપ કરવાનું કારણ? ત્યારે દક્ષ એમ કહે છે કે વીરણી, હું તપ કરવા માટે તેટલા માટે જાઉં છું કે આપણે આંગણે દીકરીનો જન્મ થાય. ત્યારે વીરણી બોલવા લાગ્યા છે, કેટલા સમયથી મારા મનમાં ઈચ્છા હતી કે મારા આંગણે એક દીકરી જન્મે. મારા મનની વાત તમે ચોરી લીધી છે. તમે મારા મનની વાત કળી ગયા છે. તમે મારા મનની વાત જાણી ગયા. દક્ષ, ધન્ય છો આપ, ધન્ય છો. વીરણી દક્ષને પગે લાગવા મળે છે. ધન્ય છો દક્ષ. કેટલા સમયથી મારા મનમાં વાત રમતી હતી કે મારે આંગણે એક દીકરી જન્મે તો મારું આંગણું કેટલું ભર્યું ભર્યું લાગે. ધન્ય છો દક્ષ. દીકરીની પ્રાપ્તિ માટે તમે તપ કરવા માટે જઈ રહ્યા છો, આપ ધન્ય છો. વીરણીના આંખમાંથી દડ દડ આંસુ પડી ગયા. તમારી વિચાર ક્રાંતિને મારા પ્રણામ છે. અને જીવનમાં ક્રાંતિ કરવી તો પહેલા વિચાર ક્રાંતિ કરવી પડે છે. અને નગરના ડાયા અને સજ્જન માણસો ભેગા થયા જ બધાય, અને ખબર પડી કે આપણા નગરનો રાજા દીકરી માટે તપ કરવા જાય છે. અને પહેલી જ ઘટના એ વિશ્વની છે. એ સમયની અંદર પહેલો જ બનાવે છે આ લગભગ. અને માણસો બધા ભેગા છે નગરના દક્ષને કહેવા લાગ્યા, ધન્ય છો આપ દક્ષ. સમાજને એક નવી દિશા દેખાડી રહ્યા છો, સમાજને એક નવો વિચાર પૂરો પાડી રહ્યા છો આપ. દીકરાઓ માટે તો કઈક રાજાઓએ તપ કર્યા છે, મને દીકરી માટે તમે તપ કરવા જઈ રહ્યા છો, આપ ધન્ય છો. નગરના માણસોએ દક્ષને સન્માનિત કર્યા છે. અને સારા માર્ગે કોઈ જાતો હોય, સારા કાર્યો કરવા જતો હોય, સારા કાર્યો કરતો હોય, તેનું ડાયા માણસોએ સન્માન કરવું જોઈએ, તેની કદર કરવી જોઈએ, તેની ઇજ્જત કરવી જોઈએ, તો બીજા માણસને પ્રેરણા મળે. અને દક્ષ પુત્રની પ્રાપ્તિ માટે તપ કરવા નીકળે છે. જેના આંગણે દીકરી જન્મે. પુરાણમાં તો બહુ સરસ સરસ દીકરીઓ માટે વાતો કહે છે. જેમના આંગણે દીકરી જન્મે તેના આંગણે તીર્થો નિવાસ કરવા લાગે છે. જેના આંગણે દીકરી જન્મે છે એના કુળનો ઉદય થાય. અને જેના કુળમાં એક દીકરી જન્મે, અને જેના કુળમાં એક દીકરીનું કન્યાદાન અપાય, એને 71 નહીં પણ હજારો પેઢીઓ તરી જાય. એ દીકરીનો મહિમા છે. એ દીકરાના દાન નથી કરાતા, દીકરીઓના કન્યાદાન કરે છે. જેના આંગણે દીકરી જન્મે છે તેનું આંગણું પાવન બની જાય છે, તેમનું આંગણું ધન્ય બની જાય છે.
તેથી ભણેલો ગણેલો સમાજ વિજ્ઞાનનો દુરુપયોગ કરી બેફામ દીકરીઓની કતલ કરવા લાગ્યા હતા. અને આજે કઈ કેવો સમય આવી ગયો. અમુક સમાજની અંદર 1000 દીકરાઓ અને 700 દીકરીઓ, 300 દીકરાઓ કુંવારા રહી જાય છે. આ ક્યારે આવું? અને આ દેશની અંદર બેટી બચાવોના અભિયાન કરવા પડે. આ દેશ માટે તો કલંક કહેવાય. મને પ્રતાપભાઈ એક વાત બહુ સરસ કરી, તમારી વાત મને બહુ ગમી. એમને મને એવું પૂછેલું 84 લાખ ફેરાઓ પૂરા થાય ત્યારે માનવ અવતાર મળે. એ વાતથી આપણે સૌ પરિચિત છીએ કે 84 લાખ એ ફેરાઓ ક્યારે પૂરા થાય? યુગોના યુગો, કલ્પના કલ્પ જતા રહે ત્યારે થાય. 84 લાખ ફેરા પૂરા થાય ત્યારે માનવ અવતાર મળે. તો બાપુ એવું નથી લાગતું માનવ એટલે પછી કઈ પુરુષ ને સ્ત્રી એમ નહીં, બસ માનવ માનવ એમાં બે આવી ગયા. તો 84 લાખ ફેરાઓ પૂરા કરી અને માનવ તરીકે સ્ત્રીના રૂપમાં એ દીકરી જયારે જન્મવાની હોય ત્યારે એની હત્યા કરવામાં આવે તો દીકરીને પાછું 84 લાખમાં ફરવા જવું પડે. કેટલો મોટો અન્યાય થાય. ફરી વાર જવાનું ને, ફરી વાર આખો ફેરો ફરવાનો. તેને યુગો યુગો કલ્પ કલ્પ મનમાં મંતર જતા રહે અને ત્યારે પાછી માના પેટમાં આવે અને જન્મ લેવો હોય અને તેની કતલ થઈ જાય. ગર્ભમાં રહેલી દીકરી માને પુકાર કરે છે, માં તું પણ એક નારી છે, હું પણ એક નારી છું. માં હું તારી દીકરી બોલું છું. નિર્દય બને તો ડોક્ટર પાસે નહીં જતી, મારી હત્યા કરશે. માં મારા કોણા કોણા પગને, કોણા કોણા હાથને, મારા કોણા મસ્તકને છૂંદી નાખશે, મારી કરપીને હત્યા કરશે. માં સાંભળ, તારી માએ તને જન્મ આપ્યો તેથી તને જગત જોવા મળ્યો છે. અને તારી માએ તને જન્મ ના આપ્યો હોત ને તો તને જગત જોવા ન મળે. માં જેવી રીતે તારી માતાએ તને જન્મ આપ્યો છે એવી રીતે માં તું પણ મને જન્મ આપજે. સાંભળ માં, મારે જન્મ લઈને જગતને જોવું નથી, મારે જન્મ લઈ અને જગતને કઈ કરી દેખાડવું છે કે દીકરા કરતા દીકરી સમોવડી બની શકે છે. દેવને વાલી દીકરી, પિતાને વાલી દીકરી, એ દીકરીનો મહિમા છે. તેથી મારી માતાઓને મારી હૃદયપૂર્વકની પ્રાર્થના છે, તમારી પુત્ર વધુ દીકરીને જન્મ આપે તો પુત્ર વધુને ફૂલનો હાર પહેરાવજો, જો આવતા ઉજળા દિવસો જોવા હોય તો. અને બીજી દીકરીને જન્મ આપે, બીજો ફૂલનો હાર, 2 ફૂલના હાર પહેરાવો, ધન્ય છે બેટા. અને જેના કુળમાં ને જેના આંગણે દીકરી જન્મે ને એમના કુળ ઉપર ને એના આંગણે દેવતાઓ અમૃતનો વરસાદ વરસાવા લાગે છે. એ દીકરીનો મહિમા છે. એના કુળમાં કોઈ ભૂત ન હરજે. એ દીકરી જેના કુળમાં દીકરી જન્મે, જેના આંગણે દીકરી જન્મે. અને આપણે ભણેલા ગણેલા માણસોએ દીકરીઓની હત્યા કરી. ભ્રૂણહત્યા એ પાપ નથી, એ મહાપાપ છે. તેથી વૃદ્ધ માળીઓ હોય, વડીલ માતાઓને મારી પ્રાર્થના છે કે તમારી પુત્ર વધુ દીકરીઓને જન્મ આપે તેને ખૂબ વધાવજો, તેનું સન્માન કરજો. અને જેટલી માતાઓ બેઠેલી છે એ માતાઓ અને આસ્થા ચેનલના માધ્યમ દ્વારા જે માતાઓ કથા સાંભળી રહી છે અને જે માતાઓને પેટ દીકરીઓ જન્મી હોય એવી માતાઓને ગિરી બાપુના લાખો પ્રણામ છે અને મારા વંદન છે. આજે હું આપણા ગામમાં કોઈ ઘરે ગયો હતો, આપણા કુટુંબીજનને ત્યાં 6 દીકરીઓ હતી. એ દીકરીઓને ભણાવે. દીકરી તો દીકરી છે. અને ભીડ વડીલોને મારી ખૂબ વિનંતી છે, તમારા ઘરમાં દીકરી હોય ને એને ખૂબ પ્રેમ આપજો. કારણ કે કાલ સવારે કોઈના ઘરે જતી રહેશે, કોઈની વેઠ કરવી પડશે. એમાં પતિ સંસ્કારી હોય તો ઠીક છે, બાકી દીકરી માર ખાતી હોય તો બાપને ફરિયાદ ન કરે. મારો પતિ મને મારે છે એ ફરિયાદ ન કરે, કારણ કે બાપને દુઃખ થાય. અને મારા યુવાનોને પ્રાર્થના છે કે કોઈ પત્ની ઉપર હાથ ન ઉપાડવો. દેવતાઓ નારાજ થઈને રુદન કરતા કરતા જતા રહે છે. ઘણા યુવાનોને ટેવ હોય હાથ ઉપડી જતો હોય છે, ન કરે.
અને ક્યારેક હાથ ઉપડી ગયો હોય ને તો માફી માંગી લેજો કે અત્યાર સુધી કથા નહોતી સાંભળી, તારા પર હાથ ઉપાડ્યો છે, હવે હાથ તારા પર નહીં ઉપડે. એ ક્રાંતિ કરવી છે આપણે. બે આંસુ પાડી લેજો. પણ આપણી પત્ની કોઈની દીકરી પણ છે, કોઈની બહેન છે. અને આ મંડપમાં મને એ વાતનો બહુ આનંદ છે, આખા મંડપમાં આ દીકરીઓના ફોટા લાગેલા છે. અને મારો જજમાન, મારો શંકરનો રૂપ, મારો પ્રતાપ, એને ભગવાને બે દીકરીઓ આપી છે, જાનવી અને મૈત્રી. તેથી મારા વડીલોને એક મારે વિનંતી કરવી છે, અને હર કથામાં વિનંતી કરું છું કે તમારા ઘરમાં દીકરીઓ હોય તેને ખૂબ પ્રેમ આપજો. આખા દિવસમાં એકાદી વાર તેના માથા પર હાથ ફેરવજો અને કહેજો કે બેટા મજામાં છે ને, કઈ તકલીફ નથી. દરેક બાપને કહું છું કે જો તમારી દીકરીને તમે સાચો પ્રેમ કરતા હશો તો તમારી દીકરી ખોટી જગ્યાએ પ્રેમની શોધ કરવા નહીં જાય. પ્રેમમાં અદભુત તાકાત છે. દીકરીને ખૂબ લાડ લડાવજો. આપણાથી દીકરીને ઓછું ના આવે તેની ખૂબ કાળજી રાખજો. દીકરી તો વહાલનો દરિયો છે, દીકરી તો દેવને વાલે. દીકરી મારી લાડક વાય. પેલું ગીત મને પંક્તિ બહુ ગમે, એક પંક્તિ ગાય લો. દીકરી મારી લાડક વાય, લક્ષ્મી નો અવતાર. દીકરી મારી લાડક વાય, લક્ષ્મી નો અવતાર. દીકરી તો દેવને વાલી, દીકરી બાપને વાલી. તમારો જો બાપ થાકો પાકો આવ્યો હોય ને તો દીકરી સામે આવે. મારી એક વિનંતી તો એવી છે કે મૈત્રી અને જાનવી મંચ પર વધારો આવે. મારા પ્રતાપભાઈ દીકરીઓ છે આ બંને, અને પ્રતાપભાઈને પણ વિનંતી કરું છું બંને દીકરીઓની સાથે એ પણ આવે. લક્ષ્મી નો અવતાર. સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડક વાય, લક્ષ્મી નો અવતાર. આપની તાળી ઓડે પિતાનું સન્માન કરે. અને આ કથા ગામને રાજી કરવા માટે નહીં, મા બાપને રાજી કરવા માટે નહીં, આ શિવ કથા અમારી બે દીકરીઓને રાજી કરવા માટે કથા કરી. ઉઘરો થઈને ગુંજે, પાપા પગલી ચલાવતા, પાપનું હૈયું ઝૂમે. બાપ જ્યારે દીકરીને પાપા પગલી કરાવતો હોય, આમ આ દીકરીને મોટી કર્યો હોય ને આ બધું યાદ કરે. હવે ખબર આ દીકરીઓ જ્યારે સાસરે જશે ને ત્યારે આ બધું તાજું થશે. આજે અત્યારે રેકોર્ડિંગ થઈ રહ્યું છે માલણના તીરે મારા મેગેઝિનની અંદર. આજે ફોટા છપાય આ દીકરીઓ મારી મોટી થશે, અને જ્યારે પ્રતાપભાઈ દીકરીઓને સાસરે વળાવતા હશે અને આ ચિત્ર ત્યારે એ પંક્તિ આ ગાય છે. કાલી ઘેલી વાણીથી ઘર ઉઘરો થઈને ગુંજે. પપ્પા કેવું કાલું કાલું બોલતી હોય એ અમારી દીકરીઓ છે. કાલી ઘેલી વાણીથી ઘર ઉઘરો થઈને ગુંજે.
આવતી હતી ને, મહાદેવ સિરિયલ ની અંદર જયારે મહાદેવજી એમની દીકરી અશોકાને ખીર ખવડાવતા હતા ત્યારે ભલભલાની આંખમાં આંસુ આવી ગયા હતા. મહાદેવ તેના ખોળામાં બેસાડે અને મહાદેવજી એના ખોળામાં બેસાડી અને દીકરીને ખીર ખવડાવે. મહાદેવને જો તેની દીકરી ઉપર પ્રેમ હોય તો આપણને આપણી દીકરી ઉપર દીકરા કરતા 10 ગણો પ્રેમ હોવો જોઈએ. અને આ પંક્તિમાં પણ ખીરની વાત આવે. ઢીંગલા સાથે રમતી ઢીંગલી એવું મારું ગામ. રમતા થાકીને ભૂખ લાગે તો હીરા દુહરિયા. ઢીંગલા સાથે રમતી ઢીંગલી એવું મારું ગામ. રમતા થાકીને ભૂખ લાગે તો હીરા દુહરિયા. સુખમાં તારા લાગે મને પરીનો અણસાર. દીકરી મારી લાડકવાળી લક્ષ્મીનો અવતાર. ઈસુરે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાળી લક્ષ્મીનો અવતાર. દીકરી મારી લાડકવાળી લક્ષ્મીનો અવતાર. દીકરી મારી લાડકવાળી લક્ષ્મીનો મહારાજ વિનંતી કરવી છે મારા તરફથી. પ્રતાપભાઈ પણ મને કહ્યું છે, દરેક પિતાઓને પ્રાર્થના છે કે દીકરાઓની જરૂર આશા રાખજો, પણ તમારા આંગણે ભગવાને તમે દીકરી આપી હોય તો દીકરીઓને આવી રીતે ખૂબ પ્રેમ આપજો. આ બાપ અને દીકરીનું પ્રેમનું પ્રતીક છે. આ કથા આસ્થાજીના માધ્યમ દ્વારા લાખો લાખો કરોડો માણસો નિહાળી રહ્યા છે. આ તો એક ન્યૂ જર્સીથી ફોન આવ્યો હતો પ્રતાપભાઈ ઉપર, ન્યૂ જર્સી. એમ પ્રતાપભાઈને એમ કહ્યું કે ભાઈ તમારા ગામમાં જે શિવ પણ કથા કરો છો એ અને એ કથા અમે સાંભળીએ છીએ કુટુંબ પરિવાર સાથે, પણ અમારી ઈચ્છા છે કે એ કથાનો બધો જ ખર્ચ અમે આપવા માટે તૈયાર છીએ. આ દુનિયામાં બહુ રત્નો પડ્યા છે. પ્રતાપભાઈ કે નહીં, મારે કોઈ પાસેથી 1 રૂપિયો પણ નથી લેવો. આ કથા મારા ગામની અંદર છે અને મારી દીકરીઓના રાજીપા માટે મેં આ કથાનું આયોજન કર્યું છે. એ અમારો પ્રતાપભાઈ છે. તેથી આજ ઘરે જઈ ઘરમાં દીકરી હોય માથા પર હાથ ફેરવજો. અમારે સુરતમાં કથા હતી મહાશિવરાત્રી નિમિત્તે. એમાં વલ્લભભાઈ, આપણે વલ્લભભાઈ ટોપી, અને કાંક દીકરીનો કાંક દિવસ હતો ને, હું હતો એ દીકરીઓના સન્માનનો કઈ દિવસ હતો. હજારો દીકરીઓના સન્માન કર્યા હતા. અને એટલું બીજું એક વાત રાખજો, જેટલું આપણે દીકરીનું આપણે સન્માન કરીએ ને એટલું દરેકની દીકરીનું સન્માન કરો. બસ એ વિનંતી છે. અને દીકરી સાસરે જતી રહી હોય ને તો દરેક વડીલોને મારી પ્રાર્થના છે, તમારી દીકરીને જ ફોન કરજો અને કહેજો બેટા આજ કથા સાંભળી, તારી યાદ આવતી હતી, બેટા મજામાં છો ને? અને ખાતરીપૂર્વક અમારી બહેનો માટે હું કહી શકું, દીકરી મજામાં ન હોય ને તો આપણે એમ કે ના બાપુજી હું બહુ મજામાં છું, બાપુજી હું બહુ મજામાં છું. એ દીકરીઓ છે. દીકરી તો દીકરી છે. તો આજ મારી ઈચ્છા એવી છે, બસ આજ માહોલમાં શંકર ભગવાનની આરતી ઉતરે ને એક બાપ અને બંને દીકરીઓ આજ પોથીજીની આરતી ઉતારશે. અને જ્યાં સુધી આરતી પૂરી નથી ત્યાં સુધી કોઈ પોતાનું આસન ન છોડે. કારણ કે હું સમયમાં રહું છું, હું સમયને બહુ માન આપું છું. સમયની ઇજ્જત કરો, જગત તમારું ઇજ્જત કરશે. તેથી બ્રહ્મદેવતાને પ્રાર્થના, મને એક આરતીની થાળી આપો, પછી સન્માન વિધિ બધું પછી લઈ. આજે બંને દીકરીઓ અને બાપ આરતી ઉતારશે. અને ઊંચા હાથની તાલે વડે અમારી બંને દીકરીઓ અને મારા પ્રતાપભાઈનું સન્માન કરે.
બધા પોતપોતાના જગ્યાએ બેસ્યા છે. આજ મારી બંને દીકરીઓ અને પિતાશ્રી પ્રતાપભાઈ આરતી ઉતારશે અને આપણે 12 જ્યોતિર્લિંગની આરતી ગાવી છે. સોમવાર છે ને આજે સોમવાર છે. લગભગ મારા ગુજરાતી ભાઈઓને 12 જ્યોતિર્લિંગની આરતી તો આવડતી હોય ને, બધાને આવડતી હોય. એવા પ્રેમથી હૃદયથી ગાવ અને આરતી ગાતા ગાતા ભગવાન શંકરને પ્રાર્થના કરજો કે ઘરે ઘરે દીકરી નામની જ્યોત જાગે, ઘરે ઘરે દીકરીના નામની જ્યોત જાગે.